હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ગણેશ કુંભાર અને હું કલાકુંજ વિદ્યાલય વતી તમારા ધોરણ 9 નું સમાજ વિદ્યાનો આજે બીજો પાર્ટ છે, જેની અંદર આપણે પ્રથમ ચેપ્ટરની વાત કરશું. અને પ્રથમ ચેપ્ટર છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ગયા પાર્ટની અંદર આપણે થોડીક માહિતી મેળવી હતી અને આપણે આજે આ પાર્ટથી આપણી શરૂઆત કરીએ છીએ. તો દરેક વ્યક્તિએ અને દરેક સ્ટુડન્ટે ધ્યાનપૂર્વક સાંભળવું. તો ચાલો મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ 9 નું સમાજ વિદ્યાનું પ્રથમ ચેપ્ટર, ભારતમાં વિદેશી પ્રજાનું આગમન પણ થયું અને એની સાથે સાથે બ્રિટિશ સત્તાનો ઉદય પણ થયું. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા આપણે માહિતી મેળવવાની છે કે બ્રિટિશ સત્તા એટલે કે યુરોપીય સત્તા ભારતમાં આવવા માટે આટલી સક્ષમ શા માટે બની અને ભારત આવવાની એ લોકોને જરૂર શા માટે પડી. તો ગયા પાઠની અંદર આપણે થોડીક માહિતી મેળવી હતી કે મરી મસાલાઓ, ભારતના જે મરી મસાલાઓ હતા જે તેજાના હતા અને એની સાથે સાથે મલમલના કાપડ, એની સાથે સાથે રેશમી કાપડ, ગળી, આ જે 3-4 વસ્તુ જે હતી એ ભારતની ઉત્પાદિત વસ્તુ યુરોપના બજારમાં મોટા ભાગમાં એની માંગ હતી એ સમયે. અને યુરોપના બજારની અંદર આ મોટા પડતી માંગ હોવાના કારણે યુરોપિયન પ્રજા ભારતમાં આવી અને ભારતમાં વેપાર કરવા લાગી. આજે આપણે સૌપ્રથમ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો એના પાછળનું આપણે કારણ જોઈ લઈએ. તમને પૂછવામાં આવશે 2 માર્ક્સ માટે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થવા પાછળનું કારણ શું, અને બીજું કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન થવાનું કારણ શું. તો તમને કારણ યાદ રાખવાનું છે મિત્રો. પહેલું કારણ છે કે ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપમાં અતિશય માંગ હતી. આપણે આ ડિસ્કસ કરી ગયા છે કે યુરોપની અંદર આ વસ્તુની અતિશય માંગ હોવાના કારણે ભારતની અંદર યુરોપીય પ્રજા આવી હતી. પરંતુ મિત્રો, ઈસવીસન 1453માં આવી કઈ ઘટના થઈ કે જેની કારણે જે એશિયા ખંડમાં આવેલો દેશ છે તુર્કિસ્તાન, અને આ તુર્કિસ્તાનના જે તુર્ક મુસલમાનો હતા એ લોકોએ જે યુરોપ અને એશિયા વચ્ચેનો જે જમીન માર્ગ હતો, સડક માર્ગ હતો, અને એ સડક માર્ગ પર જે બંદર આવેલું હતું એનું નામ હતું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ. હવે આ જે બંદર હતું મિત્રો, આ બંદરને ઈસવીસન 1453માં તુર્ક મુસલમાન દ્વારા જીતી લેવામાં આવ્યું. અને તુર્ક મુસલમાન દ્વારા જીતી લેવામાં આવવાના કારણે યુરોપ પ્રજાને ભારતમાં જમીન માર્ગથી આવવાનો માર્ગ બંધ કરી દીધો. હવે આ વસ્તુ આગળ વધી અને આગળ વધતા યુરોપ લોકોએ જે મરી મસાલાઓ હતા, જે ભારતમાંથી આવતો કાપડ હતો, એના મોટા પ્રમાણમાં માંગ હોવાના કારણે ભારત આવવાના નવા જળ માર્ગ શોધવાની પહેલ કરી. હવે એ જળ માર્ગ શોધવા માટે યુરોપમાંથી કેટલાક લોકો નીકળે છે, કેટલાક વેપારીઓ નીકળે છે, એની આપણે ચર્ચા કરશું. તો ચાલો મિત્રો, ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, તમે યાદ રાખજો, તમને વિકલ્પમાં પણ પૂછી શકશે કે ભારત અને યુરોપ વચ્ચે જે મુખ્ય સડક માર્ગ હતું એ બંદર કયું હતું મિત્રો? તો યાદ રાખજો ઇસ્તંબુલ, જેને બીજું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ, માર્ગથી થતો હતો, જેને ઈસવીસન 1453માં તુર્ક મુસલમાન દ્વારા જીતી લેવામાં આવ્યું. હવે આગળ વધીએ. જે તુર્ક મુસલમાનોએ જે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું અને એના પછી જે યુરોપીય પ્રજાએ પોતાના દેશોમાંથી પોતાના વેપારીઓને વિદેશમાં એટલે કે ઈસ્ટ દેશોમાં, વેસ્ટ દેશોમાં જવાની પરમિશન આપી. અને એ જ દરમિયાન એક દેશ છે મિત્રો પોર્તુગલ, એક દેશ છે મિત્ર પોર્તુગલ. તમે મેપમાં જોશો તો તમને ખ્યાલ પડશે કે પોર્તુગલ હાલમાં યુરોપમાં આવેલું છે. અને પોર્તુગલના જે રાજા હતા એ વખતના, એનું નામ હતું પ્રિન્સ હેનરી. શું નામ હતું મિત્રો? પ્રિન્સ હેનરી. અને આ જે પ્રિન્સ હેનરી હતા એને પોર્તુગલના જેટલા પણ વેપારીઓ હતા એ બધા વેપારીઓનું સંગઠન બનાવ્યું અને વેપારીઓને કીધું કે તમે ઈસ્ટના દેશો સાથે વેપાર કરવા માટે જાઓ, હું તમને પરવાનગી આપું છું અને એની સાથે સાથે હું તમને કોઈક આર્થિક મદદ પણ કરીશ. તો આ પ્રોત્સાહન જોઈને ઘણા બધા લોકો પોર્તુગલમાંથી ભારતના જળ માર્ગની શોધ કરવા માટે નીકળે છે. સડક માર્ગ તો બંધ થઈ ગયો મિત્રો. હવે જળ માર્ગ શોધવા માટે યુરોપમાંથી પહેલા સૌથી પ્રથમ યુરોપમાંથી જે પોર્તુગલ દેશ છે મિત્રો, એમાંથી એક વ્યક્તિ નીકળે છે જેનું નામ છે બાર્થોલોમ્યુ ડાઇઝે.
મિત્રો આપણે ગયા પાઠની અંદર થોડી ચર્ચા કરી ગયા છે, તો પણ આજે આપણે થોડુંક ધ્યાનથી જોઈએ તો બાર્થોલોમ્યુ ડાઇઝે જે ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો હતો, પરંતુ એ સાઉથ આફ્રિકા, યાદ રાખજો મિત્રો, સાઉથ આફ્રિકાનો જે દેશ છે એનો જે તટ પ્રદેશ છે કેપ ઓફ ગુડ હોપ, કેપ ઓફ ગુડ હોપ, આ જગ્યા પર આવીને ત્યાં એ અટકી જાય છે અને આગળ વધી શકતો નથી. અને આજે આપણે કેપ ઓફ ગુડ હોપને કેપ ટાઉન તરીકે ઓળખીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ તો બાર્થોલોમ્યુ ડાઇઝે ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે અસફળ થયો. હવે જે બીજો વ્યક્તિ જે સ્પેનમાંથી આવે છે, કેમ કે મેં તમને ગયા પાઠમાં કીધું હતું કે યુરોપના ઘણા બધા દેશો વચ્ચે સ્પર્ધા થતી હતી. ઈસ્ટના દેશો સાથે વેપાર કરવા માટે દરેક દેશના રાજાઓ પોતપોતાના વેપારીઓને પરમિશન આપી હતી, સપોર્ટ આપ્યું હતું કે તમે બીજાના દેશો સાથે વેપાર કરો. એમાંથી જ પોર્તુગલમાંથી જે પ્રથમ વ્યક્તિ નીકળ્યો બાર્થોલોમ્યુ ડાઇઝે, જે ભારતના જળમાર્ગ શોધવા માટે અસફળ નીવડ્યો. પરંતુ એના પછી જે બીજો દેશ છે મિત્રો, જેનું નામ છે સ્પેન, તો સ્પેનમાંથી એક મિત્ર નીકળે છે જેનું નામ છે ક્રિસ્ટોફર કોલમ્બસ. ક્રિસ્ટોફર કોલમ્બસ ક્યારે નીકળે છે મિત્રો? જો તમને એમસીક્યુમાં સવાલ પૂછવામાં આવે તો 1492માં, યાદ રાખજો, 1492માં ક્રિસ્ટોફર કોલમ્બસ સ્પેનમાંથી નીકળે છે અને વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકે છે. જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે મિત્રો, હાલનું અમેરિકા છે. એ જગ્યા પર આવેલું જે પ્રદેશ છે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, એ જગ્યા પર આવે છે. હવે કોલમ્બસને એવું હતું કે જે ભારતીય લોકો છે એ દેખાવમાં શ્યામ છે, એમનું કદ એક પ્રકારે 6 થી 7 ફૂટનું છે, મીડિયમ સાઇઝનું કદ છે, અને એ જ પ્રમાણે એમના માથે વાળ બ્લેક છે, બ્રાઉન વાળ નથી, કાં તો વ્હાઇટ વાળ નથી, એ પ્રકારેનો લુક ખબર હતો ભારતના લોકોને. તો વેસ્ટ ઇન્ડિઝમાં પણ એવા જ લોકો એને જોવા મળ્યા. વેસ્ટ ઇન્ડિઝમાં પણ એને થોડા ઘણા ભારતીયોના રૂપવાળા જ લોકો એને જોવા મળ્યા. તો એને એમ થયું કે મેં ભારતની શોધ કરી લીધી, ભારતના જળમાર્ગની શોધ કરી લીધી. પરંતુ આવતા સમયની અંદર વર્ષો વીતી ગયા અને પછી આ બધી વાતની ચર્ચા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી, જેનું નામ હતું મિત્રો અમેરિગો વેસ્પુચી. અમેરિકો વેસ્પુચી દ્વારા આ બધી વાતની ચર્ચા એમ કરવામાં આવી કે એક ખલાસી હતો જેનું નામ હતું ક્રિસ્ટોફર કોલમ્બસ, જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર આવીને વસ્યો હતો અને ત્યાંથી પોતાના દેશમાં વેપાર કરતો હતો. તો આ માહિતી અમેરિકો વેસ્પુચીએ આપી હતી અને એના જ કારણે જે આજે આપણે અમેરિકા દેશને ઓળખીએ છીએ એનું નામ આ ભાઈના નામ પરથી પડેલું છે, જેનું નામ હતો અમેરિગો વેસ્પુચી. જો તમને વિકલ્પમાં પૂછવામાં આવે કે અમેરિકા દેશનું નામ કયા વ્યક્તિ પર પડેલું છે, કયા વ્યક્તિના નામ પરથી પડેલું છે, તો તમારે યાદ રાખવાનું મિત્રો કે અમેરિકો વેસ્પુચી. ચલો મિત્રો હવે આગળ વધીએ આપણે. તો આ બે વ્યક્તિઓ ફેલ થઈ ગયા. બાર્થોલોમ્યુ ડાઇઝે અને ક્રિસ્ટોફર કોલમ્બસ ભારતના જળમાર્ગ શોધવા માટે ફેલ થઈ ગયા, સફળ થયા નહીં, અસફળ થયા. કાંઈ વાંધો નહીં. હવે પોર્તુગલમાંથી એક બીજો વ્યક્તિ નીકળે છે મિત્રો. બાર્થોલોમ્યુ ડાઇઝે પોર્તુગલમાંથી નીકળ્યો પરંતુ એ અસફળ રહ્યો. પરંતુ એની પાસે કેપ ઓફ ગુડ હોપ સુધીનો માર્ગ એને ખબર હતો. યાદ રાખજો, કેપ ઓફ ગુડ હોપ સુધીનો માર્ગ બાર્થોલોમ્યુ ડાઇઝેને ખબર હતો અને એની માહિતી એ દેશના પોર્તુગલના વ્યક્તિઓને મળી હતી. તો એટલા સુધીનો નકશો વાસ્કો દ ગામા પાસે હતો. એ જ એના મદદથી વાસ્કો દ ગામા ત્યાંથી નીકળે છે અને વાસ્કો દ ગામા પોર્તુગલમાંથી નીકળીને ભારતના જળમાર્ગની શોધ કરવા માટે આગળ વધે છે. હવે વાસ્કો દ ગામા જ્યારે સાઉથ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ તટ સુધી પહોંચે છે ત્યારે એને એક વ્યક્તિ મદદ કરે છે ભારત આવવા માટે મિત્રો. તો એ વ્યક્તિનું નામ હું તમારી સામે રજૂ કરું છું, મોહમ્મદ ઇબ્ન મજીદ. યાદ રાખજો, મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક વ્યક્તિ છે, ખલાસી છે, કે જે વાસ્કો દ ગામાને ભારતમાં આવવા માટે મદદ કરે છે મિત્રો. વાસ્કો દ ગામાને ભારતમાં આવવા માટે મદદ કરે છે મિત્રો. તો આ જે એટલી વાત હતી એ હતી પોર્ટુગીઝ પ્રજા, ઇટ મીન્સ કે યુરોપ પ્રજા ભારતમાં આવી કઈ રીતના. તો આપણે 3 વ્યક્તિ જોઈ ગયા છે. જો તમને વિકલ્પમાં પૂછવામાં આવે કાં તો ટૂંક નોંધમાં પૂછવામાં આવે કે સવિસ્તર જણાવો, તો તમે આ માહિતી જણાવી શકો છો. અને આ કારણ યાદ રાખજો મિત્રો, 1 માર્ક્સ માટે તમને પૂછવાની શક્યતા છે. કારણ યાદ રાખજો અને 1453નું ઇસ્તંબુલ યાદ રાખજો અને એના પછી પોર્તુગલના રાજા પ્રિન્સ હેનરી યાદ રાખજો અને આ 3 વ્યક્તિ યાદ રાખજો, બાર્થોલોમ્યુ ડાઇઝે, ક્રિસ્ટોફર કોલમ્બસ અને વાસ્કો દી ગામા.
હવે આપણે આગળ વધીએ મિત્રો, વાસ્કો દ ગામા ભારત તો આવ્યો પણ કઈ જગ્યા પર? તો એ ભાઈ સાહેબ આવ્યો હતો કાલિકટ. કેરળ પાસે જે તટ આવેલું છે કાલિકટ, અને કાલિકટ પાસે વાસ્કો દ ગામાનું આગમન થાય છે. અને કાલિકટ પાસે જ્યારે વાસ્કો દ ગામાનું આગમન થાય છે એ વખતે ત્યાંના રાજા હતા મિત્ર, યાદ રાખજો નામ જામોરિન, અને બીજું જેનું ઉપનામ છે સામુદ્રિક. આ વિકલ્પમાં સવાલ પૂછાઈ ગયો છે અને પૂછવાની શક્યતા પણ છે કે જ્યારે વાસ્કો દ ગામાનું ભારતમાં આગમન થયું એ વખતે ભારતના કાલિકટ બંદરના કાં તો કેરળના રાજા કોણ હતા? તો એમનું નામ છે જામોરિન અને બીજું જ નામ છે સામુદ્રિક. તો ભાઈ સાહેબ આ જે વાસ્કો દી ગામા હતું કાલિકટ બંદર પર પહોંચે છે અને ત્યાંના રાજા પાસે જાય છે. ત્યાંના રાજા પાસે જાય છે અને એમને પાસે એ પરમિશન માંગે છે કે સાહેબ અમે પોર્તુગલમાંથી આવ્યા છીએ અને અમારે ભારત સાથે વેપાર કરવો છે. હવે જામોરિન આ વાતને એક્સેપ્ટ કરે છે અને જામોરિન તો કોઈ પણ વ્યક્તિ ભારતમાં આવે અને ભારત સાથે વેપાર કરે તો ભારતની સમૃદ્ધિ થાય છે એવો માનતો હતો, અને ભારતની ગણના એ વખતે વિશ્વમાં થતી હતી એવો એ માનતો હતો. એના માટે એને વાસ્કો દ ગામાને પણ વેપાર કરવાની પરમિશન આપી અને અમુક વસ્તુ ધ્યાનમાં રાખીને જે એગ્રીમેન્ટ હતું એ કરીને વાસ્કો દ ગામાને પરમિશન આપી વેપાર કરવાની. તો હવે વાસ્કો દ ગામાને ભારત સાથે વેપાર કરવાની પરમિશન સામુદ્રિકે આપી દીધી. હવે આગળ વધીએ. હવે વાત છે અને રાજ્યએ ગામાને એટલે કે વાસ્કો દ ગામાને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી અને આ ઘટના વિશ્વમાં મહત્વપૂર્ણ ગણાય છે મિત્રો. મિત્રો યાદ રાખજો, હિસ્ટ્રી એક એવી વસ્તુ છે ને કે જે સમય વાઇઝ પરફેક્ટ રીતે થઈ છે. તમે ખાલી અંદાજ કરો, જો પોર્તુગલ ભારતમાં આવ્યા અને એ વખતે જો જામોરિન આને પરમિશન ન આપે તો આજે આપણા ભારતનો ઇતિહાસ કંઈક અલગ હોત. આજે આપણા ભારતનો ઇતિહાસ કંઈક અલગ હોત મિત્રો. કેમ કે આજે બધી વસ્તુ થઈ એના કારણે આજે આપણા ભારતનો ઇતિહાસ આપણને ખબર પડે છે. પરંતુ જરા વિચાર કરો કે ભારતમાં જો સામુદ્રિક એટલે કે જામોરિન વાસ્કો દ ગામાને પરમિશન ન આપે કે તમે વેપાર ન કરો તો આજે આપણા ભારતનો જે ઇતિહાસ છે જે આપણે ભણી રહ્યા છે એક જુદું જોત મિત્રો. એવી ઘણી બધી ઇતિહાસની અંદર વસ્તુ થઈ ગઈ છે કે જેને આપણે નેગેટિવલી વિચારીએ તો આજે આપણા ભારતનો ઇતિહાસ કંઈક જુદું જ જોવા મળે. અને ઇતિહાસના પાના પર, ઇતિહાસના પન્ના પર આજે મુમેન્ટ હતો, આજે ક્ષણ હતો કે વાસ્કો દ ગામાને જામોરિન દ્વારા પરમિશન આપવામાં આવી હતી. આ સૌથી મોટો સ્ટેપ હતો ભારતનો, બીકોઝ આગળ જઈને જ પોર્તુગલ આપણા પર રાજ કરશે. લોકોને ખબર નહોતી કે પોર્તુગલ આવી છે વેપાર કરવા માટે, અને પોર્તુગલ વેપાર કરવા માટે જ આવી હતી મિત્રો. પરંતુ ભારત એ વખતે પ્રદેશોમાં વેચાયેલું હતું, રજવાડાઓમાં વેચાયેલું હતું. એકીકરણ હતું નહીં, કોઈ પણ રીતે એક શક્તિ નહોતી ભારતમાં જે બધા ભારતને ચલાવી શકે. ભારત ટુકડાઓમાં વેચાયેલું હતું અને એ ખબર ધીરે ધીરે પોર્તુગીઝને પડે છે. અને ખ્યાલ હોય તો કહી દો મિત્રો, 100 વર્ષ સુધી રાજ કરી જાય છે પોર્તુગલ આપણા પર. અને 100 વર્ષની અંદર ભારતના જે મરી મસાલાઓ છે, મલમલના કપડાઓ છે, રેશમી કપડાઓ છે, ગળીઓ છે, એને પોતાના દેશમાં લઈને જઈ પોતાના દેશને સમૃદ્ધ કરે છે અને ભારતની સ્થિતિને પાયમાલ કરે છે. તો આ વસ્તુ આગળ આપણને ખબર પડે. એ વખતે એ લોકોને એટલી જ ખબર હતી કે વાસ્કો દ ગામા માત્ર વેપાર કરવા માટે આવે છે, પરંતુ આગળ જઈને એ લોકોને ખબર પડી કે આ વ્યક્તિઓ વ્યાપાર કરવા નથી, આપણા પર રાજ કરવા માટે આવેલા છે. ચાલો મિત્રો હવે આગળ વધીએ. અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. હવે અંગ્રેજોનું આગમન, હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, અંગ્રેજોનું આગમન એટલે શું? આ લોકો જે આવ્યા હતા તે અંગ્રેજ નહોતા, ના, આ લોકો પોર્તુગીઝ હતા. યાદ રાખજો, બાર્થોલોમ્યુ ડાઇઝે અને વાસ્કો દ ગામા આ બંને પોર્તુગીઝ હતા અને ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનમાંથી આવેલો એટલે સ્પેન વાળો વ્યક્તિ હતો. પરંતુ અંગ્રેજોનું આગમન અત્યાર સુધી ભારતમાં નથી થયું મિત્રો. યાદ રાખો, તમને કોઈ સવાલ પૂછે વિકલ્પમાં કે ભારતમાં આવનારી સૌ પ્રથમ પ્રજા કઈ, તો તમારે ટીક કરવાનું છે પોર્તુગીઝ, અને જેનો દેશ છે પોર્તુગલ. અને કોઈ તમને એમ પૂછે કે ભારતમાં બ્રિટિશ સત્તા, એટલે બ્રિટિશ સત્તા બોલે તો અંગ્રેજ આવશે મિત્રો. યાદ રાખજો, અંગ્રેજ આવશે બ્રિટિશ સત્તામાં. અને જે પોર્તુગીઝ છે જેનું બીજું નામ છે ફિરંગી, યાદ રાખજો, જે પોર્તુગીઝ છે જેનું બીજું નામ શું છે? ફિરંગી.
એ ભારતમાં સૌ પ્રથમ આવ્યા હતા. અત્યાર સુધી અંગ્રેજોની એન્ટ્રી નથી થઈ ભારતમાં. અંગ્રેજોની એન્ટ્રી બાકી છે. ઇંગ્લેન્ડના દેશોમાંથી જે અંગ્રેજ છે એ આવવાના બાકી છે. તો હવે આપણે આગળ વધીએ. અત્યાર સુધી ફક્ત આપણે એટલું જોયું કે પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવી ગઈ. આપણે પોર્ટુગીઝ પ્રજાને ભારતમાં એન્ટ્રી આપી દીધી, પરંતુ એના પછી અંગ્રેજી પ્રજા અત્યાર સુધી ભારતમાં આવી નથી. ચલો આગળ વધીએ આપણે. તો અંગ્રેજો પ્રજાનું આગમન અને વેપારી મથકોની સ્થાપના એ સમજતા પહેલા આપણે થોડીક એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા આવી. એ સવાલ પૂછાઈ પણ ગયો છે અને આગળ પૂછાવાની શક્યતા પણ છે. તો તમારે યાદ રાખવાનું પોર્ટુગીઝ પ્રજા. જો પોર્ટુગીઝ ન હોય તો ફિરંગી યાદ રાખવાનું, એકબીજાના જ નામ છે. અને તેમના ભારત પર 100 વર્ષ વેપાર કર્યો. યાદ રાખજો, ભારત સાથે પોર્ટુગીઝે 100 વર્ષ સુધી વેપાર કર્યો અને 100 વર્ષ સુધી વેપાર કરતા 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 એ લોકોએ ભારતના અમુક પ્રજા પર પોતાનો વર્ચસ્વ સ્થાપી દીધો. એટલે એવું કહી શકાય કે અમુક પ્રદેશ પર એમને પોતાનો કબજો કરી દીધો. તો કયા પ્રદેશ હતા મિત્રો? તો દીવ, દમણ, ગોવા, કોચીન કોચીન તમિલનાડુમાં આવેલું છે, મલક્કા અને આ બધા પ્રદેશો હતા. કોચીન કેરળમાં આવેલું છે, યાદ રાખજો. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈ ડચ અને ડેનમાર્કની પ્રજા પણ ભારત વેપાર કરવા માટે આવી. ચાલો મિત્રો આગળ સમજીએ. હવે જ્યારે યુરોપીય પ્રજા ભારતમાં આવી અને ભારતમાં આવીને જે સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવીને વેપાર કર્યો. હવે આ લોકોએ વેપાર તો કર્યો પણ આપણા પર ધીરે ધીરે અમુક પ્રદેશ પર કબજો પણ કરી લીધો મિત્રો. હવે અમુક દેશો પર કબજો કર્યો તો તમને વિકલ્પમાં કાં તો તમને પૂછવામાં આવશે કે પોર્ટુગીઝ પ્રજાએ ભારતના કયા પ્રદેશો પર કબજો કરી લીધો. તો તમારે લખવાનું છે મિત્રો કે દીવ, દમણ, ગોવા, કોચીન અને મલક્કા. હવે યાદ રાખો, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે યુરોપના દેશોમાં એકબીજા વચ્ચે સ્પર્ધા થતી હતી. તો કઈ સ્પર્ધા? વ્યાપારિક સ્પર્ધા. હવે તમે થોડુંક ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો, તમને એક વસ્તુ ખબર પડશે કે વેપારી પોર્ટુગીઝ ભારતમાં આવી ગયા. હવે આ પોર્ટુગીઝ ભારતમાં આવે એટલે ભારતની વસ્તુ પોર્ટુગલમાં જવાની, 100% જવાની. તો ભારતની વસ્તુ જો પોર્ટુગલમાં જાય અને પોર્ટુગલની વસ્તુ ભારતની વસ્તુ પોર્ટુગીઝના દેશો માટે ઘણી ઉપયોગી અને ધીરે 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 પોર્ટુગલ વિકસિત થતો ગયો. આર્થિક રીતે પોર્ટુગલ સક્ષમ થતો ગયો મિત્રો. એટલે યુરોપમાં વસતા બીજા દેશોને સંકેત મળ્યું કે આ લોકો બીજાના દેશો સાથે એટલે કે ભારત સાથે વેપાર કરીને આટલા સમૃદ્ધ બને છે, તો આપણે શા માટે નહીં? તો જ્યારે આ પોર્ટુગીઝ પ્રજા ભારત સાથે મોટા પાયા પર વિકાસ પામતી હતી ત્યારે ડચ અને ડેનિશ એટલે કે ડેનમાર્કના ડેનિશ લોકો, તમે યુરોપના નકશામાં જોશો તો તમને બધા દેશો ત્યાં દેખાશે અને બધા દેશો આમ વેર વિખારેલા નજીક નજીક જ છે. તો આ વસ્તુ યાદ રાખવાની કે પોર્ટુગીઝ પ્રજાના મોટા પાયા પર વિકાસ થવાના કારણે અને મોટા પાયા પર એમને નફો થવાના કારણે એનાથી આકર્ષાઈને યુરોપની હજી બે પ્રજા, કઈ? ડચ અને ડેનમાર્ક. યાદ રાખજો, ડચ અને ડેનમાર્ક પ્રજા પણ ભારતમાં આવવાનો વિચાર કરવા માટે લાગી. તો મિત્રો અત્યાર સુધી આપણે એ વસ્તુ જોઈ કે ભારત આવવાનું કારણ શું હતું. તો ભારત આવવા માટેની ફરજ શા માટે પડી, શા માટે ભારત આવ્યા? તો આ વસ્તુ ઘટી, આ વસ્તુ જોઈએ હતી એ લોકોને. સૌ પ્રથમ પ્રિન્સ હેનરી ત્યાંના પોર્ટુગલના રાજા હતા, એમને પરમિશન આપી. બાર્થોલોમ્યુ ડાયઝે આવ્યો, પછી ક્રિસ્ટોફર કોલમ્બસ આવ્યો, પછી વાસ્કો દ ગામા આવ્યો. એના પછી એ વખતે જામોરિન રાજા હતો. એ વખતે ભારતમાં અંગ્રેજોનું આગમન કઈ રીતના થયું અને એ પ્રમાણે ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી. એમને 100 વર્ષ આપણા પર રાજ કર્યું. દીવ, દમણ, ગોવા, કોચીન, મલક્કા પર એમનું નિયંત્રણ વર્ચસ્વ સ્થાપ્યું અને એનાથી પ્રેરાઈને, એનાથી આકર્ષાઈને હજી બે પ્રજા ભારતમાં આવે છે, જે છે ડચ અને ડેનમાર્ક. તો મિત્રો આજે આપણે આટલી વસ્તુ જાણી. હવે આગળ આપણે સેશનને આગળ લઈ જઈએ છીએ. હવે આગળ આપણે બીજી અંગ્રેજી પ્રજાનું આગમન જોઈએ છીએ. ચાલો. તો મિત્રો આપણે અત્યાર સુધી પોર્ટુગીઝની વાત કરી, હવે આપણે અંગ્રેજોની વાત કરશું. તો અંગ્રેજ શા માટે ભારતમાં આવ્યા એ તો આપણને બધાને ખબર જ છે. તો પોર્ટુગીઝ પ્રજા જે ભારતમાં આવી હતી, વાસ્કો દ ગામા, અને એના પછી ઇંગ્લેન્ડમાંથી એટલે કે યુકેમાંથી, યુનાઇટેડ કિંગડમમાંથી હવે બે બીજી પ્રજા આવશે, તે હશે અંગ્રેજ પ્રજા, જેના વિશે તમે પાછલા ધોરણની અંદર ભણી ગયા છો. હવે આગળ આપણે વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન. તો મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની શું છે, એની સ્થાપના કોણે કરી અને શા માટે ભારત આવી?
તો આપણે થોડુંક બેકગ્રાઉન્ડ જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મતલબ થાય ઈસ્ટ એટલે કે પૂર્વના દેશો, ઈસ્ટ એટલે પૂર્વના દેશો, અને ઇન્ડિયા કંપની એટલે કે પૂર્વમાં આવેલા ઇન્ડિયા સાથે વેપાર કરતી કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આ પોર્ટુગીઝ કંપની નહોતી મિત્રો, યાદ રાખજો. આ એક પ્રકારે અંગ્રેજ કંપની હતી જે ઇંગ્લેન્ડમાંથી ભારતમાં આવી હતી, અને જે ઇંગ્લેન્ડ દેશ છે એ પણ યુરોપમાં જ આવેલું છે. આ બધા દેશોની વચ્ચે સ્પર્ધા ચાલતી મિત્રો એ સમય ભારત આવવા માટે. એટલે દરેક વ્યક્તિ પોતપોતાની કંપની લઈને ભારત આવે અને ભારતના દેશો સાથે વેપાર કરે, ભારતમાં રહેલા અમુક પ્રદેશો પર પોતાનો કબજો કરે, ત્યાંથી પોતાનો માલ સામાન પોતાના દેશમાં લઈ જાય અને પોતાના દેશને સમૃદ્ધ બનાવે. બસ આ જ બધાનું કામ હતું એ સમયે. એટલે એ જગ્યા પર પોર્ટુગીઝને આટલી બધી સક્સેસફુલ મળી, આટલી બધી સફળતા મળી. એના પછી ડચ આવ્યા, ડેનમાર્ક આવી, હવે વારો છે અંગ્રેજોનો. હવે આવશે અંગ્રેજ, અને અંગ્રેજ આવશે તો ભયંકર લૂંટ કરશે આપણા ભારતમાં. પોર્ટુગીઝ, ડચ, ડેનમાર્ક આ લોકો તો ઘડીક આવે છે ને જતા રહે છે, પરંતુ અંગ્રેજ જ્યારે આવશે ને મિત્રો તો ભારતમાં વેપાર કરવા માટેના ઉદ્દેશથી આવશે. પરંતુ વેપાર કરતાં કરતાં એ લોકોને એવી વસ્તુ ખબર પડવાની છે ભારતની કે એ ભારત પર 250 વર્ષ સુધી રાજ કરશે. તો આગળ આપણે વધીએ તો આપણે અત્યાર સુધી પોર્ટુગીઝોની વાત કરી, હવે આપણે અંગ્રેજોની વાત કરીએ. તો એ વખતે મિત્રો 1595 કે એના પછી 16મી સદી 17મી સદી ચાલુ થવાની હતી. તો ઈસવીસન 1600માં એક વસ્તુ બની કે રાણી એલિઝાબેથ પ્રથમ. હવે હું તમને કહી દઉં મિત્રો કે આપણા ભારતમાં ડેમોક્રેસી છે એટલે કે લોકશાહી છે, પરંતુ એ અમુક દેશોમાં રાજાશાહી છે. તો એ વખતે ઇંગ્લેન્ડમાં રાજાશાહી હતી, અને રાજાશાહીમાં જે રાણી હતી જેનું નામ છે રાણી એલિઝાબેથ પ્રથમ. હવે રાણી એલિઝાબેથ પ્રથમ પાસે ઇંગ્લેન્ડના વેપારીઓ જાય છે. દાખલા તરીકે આપણે આપણા દેશમાં ઉદ્યોગ કરવો હોય તો આપણે કંઈક એગ્રીમેન્ટ કરવું પડે, પછી આપણી જે કંપની છે એને એસ્ટાબ્લિશ કરવા માટે પુરાવા તૈયાર કરવા પડે. આપણે આપણા ભારતના પોલિટિક્સ પાસેથી કાં તો કાગળપત્ર તૈયાર કરવા પડે. એ જ પ્રમાણે ભારતમાં જ્યારે આ કંપની આવવાની હતી એ પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની જે રાણી હતી રાણી એલિઝાબેથ પ્રથમ એની પાસે ગયા અને એમને કીધું કે રાણી, અમને ઈસ્ટના દેશો સાથે વેપાર કરવો છે તો અમને તમે પરવાનગી આપો. તો રાણી એલિઝાબેથે ઈસ્ટના દેશો સાથે વેપાર કરવા માટે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને પરવાનગી આપી દીધી. તો જોઈએ ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. જો તમને સવાલ પૂછવામાં આવે વિકલ્પની અંદર કે ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે કઈ કંપનીની સ્થાપના કરી, તો એ કંપની હતી મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે આપણે આગળ વધીએ. ઈસવીસન 1600માં રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી. તો એ વસ્તુ છે મિત્રો, વેપારીઓ રાણી એલિઝાબેથ પાસે ગયા, પરમિશન માંગી અને એમને પરમિશન આપી દીધી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પરમિશન મળી ગઈ વેપાર કરવાની. હવે પોતાના વેપારીઓને એ ભારત મોકલશે. હવે તો એમની પાસે ભારતનો નકશો સંપૂર્ણ છે જ, કેમ કે 16મી સદીની વાત છે, 17મી સદી સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો. એટલે એ સમયે હોકાયંત્રો પણ હતા અને બધી વસ્તુ ડેવલપ ધીરે ધીરે થતી હતી, અને એમને પોર્ટુગીઝના સહારાથી ભારતનો રસ્તો પણ ખબર પડી ગયો હતો. હવે ભારતમાં સૌ પ્રથમ ઇંગ્રજ વ્યક્તિ આવે છે. યાદ રાખજો વિકલ્પ, અત્યારથી તમારા વિકલ્પો સ્ટાર્ટ થશે ને અત્યારથી તમારો મોટો ટોપિક સ્ટાર્ટ થશે, કેમ કે આના પછી જ પ્લાસીનું યુદ્ધ થવાનું છે, બક્સરનું યુદ્ધ થવાનું છે. તો આ યુદ્ધ પાછળનું કારણ શું હતું આ અત્યારે આપણે સમજવાનું છે. તો હવે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. યાદ રાખજો, ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો પ્રથમ જહાજ ભારત તરફ મોકલ્યો, અને એ જહાજની અંદર જે વ્યક્તિ હતો એનું નામ હતું વિલિયમ હોકિંગ્સ. યાદ રાખજો, શું નામ હતું એનો? વિલિયમ હોકિંગ્સ. અને એ જે જહાજ હતો એ જહાજનું નામ હતું હેક્ટર. યાદ રાખજો, જે જહાજ હતું એ જહાજનું નામ હતું હેક્ટર જહાજ. અને એ જહાજમાં જે કપ્તાન હતો, જે મેન વ્યક્તિ હતો, જે અંગ્રેજ વેપારીએ મોકલ્યો હતો, એનું નામ હતું વિલિયમ હોકિંગ્સ. આ સવાલ કેબીસીના અંદર પૂછાઈ ગયો છે મિત્રો 7 કરોડ માટે. યાદ રાખજો, જો તમે હોત તો સવાલ તમને અત્યારે 9માં ખબર પડી જાય છે કે વિલિયમ હોકિંગ્સ ભારતની અંદર એ સમયની અંદર 1616માં ઈસવીસન 1600ની અંદર ભારતમાં આવ્યો હતો. હવે ભારતમાં જહાજ આવી ગયું.
વિલિયમ હોકિંગ્સ અંગ્રેજ તરફથી ભારતમાં આવી ગયા. હવે તમને સવાલ એવો પૂછાશે કે વિલિયમ હોકિંગ્સ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં કયા મુઘલ સમ્રાટનું શાસન હતું? તો યાદ રાખજો, જહાંગીરનું શાસન હતું. કયા મુઘલ સમ્રાટનું શાસન હતું? જહાંગીરનું શાસન હતું. હવે જે જહાંગીર છે એ જહાંગીરે વિલિયમ હોકિંગ્સને વેપાર કરવાની પરમિશન નહીં આપી. જુઓ ધ્યાનથી, જહાંગીરે વેપાર કરવાની પરમિશન વિલિયમ હોકિંગ્સને નહીં આપી. હજી થોડુંક ધ્યાન આપો કે પોર્ટુગીઝમાંથી વાસ્કો દ ગામા ભારતમાં આવ્યો હતો, રેડી, 1498માં. અને એ વખતે કાલિકટનો જે રાજા હતો એનું નામ હતો જામુરીન. અને જામુરીને વાસ્કો દ ગામાને ભારતમાં વેપાર કરવાની પરમિશન આપી દીધી હતી. એટલે પોર્ટુગીઝોનો તો માર્ગ મોકળો થઈ ગયો. પરંતુ હવે ગાડી અટકી છે અંગ્રેજ લોકોની. શા માટે? કેમ કે વિલિયમ હોકિંગ્સને જહાંગીરે કહી દીધું કે ભાઈ તારે ભારતમાં વેપાર કરવાનો નહીં, તારો જહાજ વળાવી લે, તારે ભારતમાં આવવાનું નહીં. તો જહાંગીરે તો સાફ સાફ કહી દીધું કે તું અહીંયા વેપાર કરી શકે નહીં, એટલે કે અંગ્રેજ સત્તા વેપાર કરી શકે નહીં. તો આ ભાઈ વિલિયમ હોકિંગ્સ ફરી પાછા પોતાના દેશમાં જતા રહ્યા. પરંતુ ઇંગ્લેન્ડને સૌથી મોટું નુકસાન થવાનું હતું મિત્રો, કેમ કે પોર્ટુગલ છે, સ્પેન છે, આ બધા ઇટલી છે, આ બધા દેશો ભારત સાથે વ્યાપાર કરીને પોતાના દેશને સમૃદ્ધ બનાવે છે. તો ઇંગ્લેન્ડ શા માટે નહીં? તો ઇંગ્લેન્ડે જે પ્રથમ જહાજ હતું એનું નિષ્ફળતા ન જોઈ અને બીજી વખત 1613માં બીજું જહાજ ભારતમાં મોકલ્યો. યાદ રાખજો, પ્રથમ જહાજ ક્યારે આવ્યું? ઈસવીસન 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા એક જહાજ આવે છે ભારતમાં જેનું નામ છે હેક્ટર જહાજ. અને એ જહાજમાં જે વ્યક્તિ છે જેનું નામ છે વિલિયમ હોકિંગ્સ, અને કયા બંદરે ઉતર્યો હતો મિત્ર? સુરત બંદરે. એમ કહેવાય છે કે હાલનું જે સુવાલી બંદર છે, તમે સુવાલી ગયા હશો તો ત્યાં પહેલા કિલ્લો હતો, જે કિલ્લો આજે પણ થોડો ઘણો છે, શેષ છે. તો એ જે કિલ્લો છે ને મિત્રો, એ જ પ્રથમ કોટી છે અંગ્રેજ લોકોની, જે ઈસવીસન 1600 સદીમાં હતી, ઈસવીસન 1600માં હતી. તો યાદ રાખજો, સુવાલી બંદર છે ત્યાંથી જ અંગ્રેજો સુરતમાં આવ્યા હતા. હવે આગળ છે કે હોકિંગ્સ સુરતમાં સૌપ્રથમ ક્યાં આવ્યો? સુરત બંદરે પહોંચ્યું. પરંતુ તે સમયે મુઘલ બાદશાહ કોણ હતા? જહાંગીર નું શાસન હતું. જહાંગીરે વિલિયમને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી નહીં. વાત કરી ગયા એ પ્રમાણે પરવાનગી તો નહીં આપી. ચલો કાંઈ વાંધો નહીં. હવે 1608 પછી 1613માં ઇંગ્લેન્ડ લોકો એમ વિચારે છે પ્રથમ વખત પરમિશન નહીં મળી, ચાલો બીજી વખત મળી. જો કદાચ બીજી વખત મળી જાય તો. અને મિત્રો ઇતિહાસના પન્ના પર એમ લખેલું છે કે વિલિયમ હોકિંગ્સને પરમિશન શા માટે ન મળી, એના પાછળનું એક કારણ હતું મિત્રો. કેમ કે જહાંગીરના સમયમાં એક પદ્ધતિ હતી જેને કહેવાય પેદોસ. પેદોસ નામની એક પદ્ધતિ હતી. એટલે કે કોઈ પણ વ્યક્તિ જહાંગીરના દરબારમાં આવે અને જહાંગીરને મળવા માટે આગળ જાય તો એને એના હાથને, જેમ કે આપણે જોઈએ છીએ અત્યારના સમયમાં, એના હાથને પકડીને એને અહીંયા એક પ્રકારે ચુંબન કરવાનું અને એના પગને ચુંબન કરવાનું હતું. પરંતુ એ વખતે વિલિયમ હોકિંગ્સે એનું આદર નહોતું કર્યું. વિલિયમ હોકિંગ્સે જહાંગીરનું કોઈ પણ પ્રકારે આદર નહોતું કર્યું અને દરબારમાં જઈને ખાલી ઊભો રહી ગયો. એટલે એનાથી જેટલા પણ દરબારીઓ હતા અને જહાંગીર હતો એના મનમાં એના વચ્ચે તિરસ્કાર ઉદ્ભવ્યો. કેમ કે એ વખતે અપમાન બહુ મોટી વાત હતી. એટલે વચ્ચે દરબારની વચ્ચે જહાંગીરનું એમ અપમાન થઈ ગયું કે કોઈ વ્યક્તિ મારા દરબારમાં આવ્યો છે અને મને કોઈ પણ પ્રકારે આદર નથી કરતો. તો એ પેદોસની જે પદ્ધતિ હતી એ વિલિયમ હોકિંગ્સે એ વખતે નિભાવી નહીં. એટલે જહાંગીરના મનમાં એ વસ્તુ ખટકી અને એણે કીધું કે ભાઈ તું અહીંયા વેપાર નહીં કરી શકે. પરંતુ જ્યારે બીજી વખત વિલિયમ હોકિંગ્સ એના દેશમાં જાય છે અને જ્યારે સર ટોમસ રો આવવાનો હતો ત્યારે એને કીધું હતું કે ભાઈ તું પેદોસ કરજે પહેલાં. એટલે કે જહાંગીર પાસે જશે, એના હાથને ચુંબન અને એના પગને કરજે, એટલે તો જ તને વેપાર કરવાની પરમિશન આવે. એવું ઇતિહાસના પન્નામાં લખેલું છે. એના પાછળનું કારણ આ હોઈ શકે. અને એના બીજી વાત છે કે 1613માં જ્યારે બીજી વખત આવે છે ત્યારે બીજો વ્યક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, સર ટોમસ રો. યાદ રાખજો, સર ટોમસ રો બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. કેમ કે આ વ્યક્તિ દ્વારા જ ભારતમાં બ્રિટિશનું પાયો નખાશે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થશે. કેમ કે વિલિયમ હોકિંગ્સ તો ફેલ થઈ ગયો આ જગ્યા પર. એટલે પર સર ટોમસ રો 1613માં આવે છે. યાદ રાખજો, તિથિ તમારે યાદ રાખવાની છે. તેને જહાંગીર પાસેથી પરવાનગી મળી ગઈ અને એને પરમિશન મળી ગઈ. કેમ કે એને કદાચ પેદોસ ત્યાં કર્યું હશે, ઇતિહાસકાર કહે છે. હવે
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1613માં એક કોઠી સ્થાપી. હવે કોઠી અને એટલે શું? તો કોઠી એટલે કે વેપારી મથક કે જ્યાંથી બધું હેન્ડલિંગ થવાનું છે આખા ભારતમાં, અને જે મેન કોઠી છે જે વિદેશમાંથી આવતા જહાજોને ત્યાં રાખશે અને ત્યાંથી માલ સામાન કોઠીમાં ઉતારશે અને કોઠીનો માલ સામાન ભારતમાં લઈ જશે, ભારતનો માલ સામાન તે કોઠીમાં લાવશે અને ત્યાંથી જહાજોમાં બેસાડીને યુરોપ પહોંચાડશે. એના માટે દરેક વેપારી કંપની ભારતમાં આવે અને કોઠી સ્થાપે. હવે સવાલ તમને કયો પૂછવાનો છે કે અંગ્રેજ લોકોએ ભારતમાં સૌ પ્રથમ કોઠી કયા શહેરમાં કાં તો કયા જગ્યાએ વસાવી? તો તમારે ટીક માર્ક કરવાનું છે સુરત, આપણું સુરત. તો સુરત જે છે એ સૌ પ્રથમ અંગ્રેજોની વ્યાપારી કોઠી હતી અને એ સ્પેસિફાયેલી જગ્યા હતી સુવાલી બંદર, જે હજી પણ આપણને જોવા મળે છે. તો આગળ વધીએ મિત્રો. તો હવે આ વસ્તુ ભારતમાં આવી ગઈ, અંગ્રેજ લોકો ભારતમાં આવી ગયા છે, અંગ્રેજ લોકોની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ. હવે આગળ વધીએ તો અંગ્રેજ લોકોએ ભારતમાં એન્ટ્રી કર્યા પછી શરૂઆતના સમયમાં એટલે કે અંગ્રેજોએ પોતાના ધીરે ધીરે વેપારી મથકો આગળ વધારવાની અને મોટા કરવાની પ્રયત્ન કર્યો. તો શરૂઆતના સમયમાં તે તો ફક્ત સુરતમાં જ હતા, પછી ધીરે ધીરે કરીને ભરૂચ સાઈડ આગળ વધ્યા. જો ધ્યાન રાખો, સુરત, ભરૂચ, અમદાવાદ આ લેવાનું કારણ શું છે? કેમ કે આ ત્રણ રાજ્યને દરિયો કિનારો ટચ થાય છે. હવે આ જેટલા પણ દેશો હતા ને આ લોકોની મોનોપોલી એક જ હતી, જે રાજ્ય પર દરિયો કિનારો ટચ થતો હોય ને એ જગ્યા પર વેપારી કોઠી સ્થાપો. કેમ? કેમ કે દરિયા કિનારાથી જહાજ માર્ગ આવવાનું છે, જહાજ આવવાનું છે, એટલે વેપાર કરવામાં અને માલ સામાનના હેરફેર કરવામાં સુગમતા રહે. એટલે આ લોકોએ સુરતને પણ દરિયો કિનારો ટચ થાય, ભરૂચને પણ દરિયો કિનારો ટચ થાય, અમદાવાદને પણ દરિયો કિનારો ટચ થાય. એટલે આ લોકોએ મેન દરિયા કિનારાવાળા વિસ્તારોને જ પોતાનો ફોકસ બનાવ્યો હતો અને એના પછી આ ત્રણ જગ્યા પર એમને વેપારી કોઠી સ્થાપી. હવે ધીરે ધીરે વસ્તુ એમ બની મિત્રો કે સુરત, ભરૂચ ને અમદાવાદ, હવે એ વાત છે 16માં ઈસવીસન 1600ની, ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર એક હતું, અલગ નહોતું. અત્યારે 1 મે 1960માં અલગ પડ્યા, પરંતુ એ વખતે ગુજરાત મહારાષ્ટ્ર એક હતું અને ગુજરાત મહારાષ્ટ્ર તો એક હતું જ, પરંતુ જહાંગીરના સમયમાં મરાઠા શાસન પોતાના પરમ સીમા પર હતો. એટલે કે જે મરાઠા શાસન હતું એ જહાંગીર એટલે કે મુઘલ શાસનને ટક્કર મારતું હતું અને એ વખતે મુઘલ શાસન મરાઠા શાસનથી ગભરાતા હતા અને એના જ કારણ જે અંગ્રેજ લોકો ભારતમાં આવ્યા હતા અને મરાઠા શાસન સામે અંગ્રેજ લોકો પણ ગભરાઈ ગયા હતા. કેમ કે મરાઠા જે શાસન હતું એના અંદર આપણે શિવાજી મહારાજને જોઈએ, ઘણા બધા લોકોને જોઈએ, તો એ લોકોએ અંગ્રેજોના એક પ્રકારે એમ કહી શકાય કે અંગ્રેજોને બહુ સતાવ્યા. અંગ્રેજોની વેપારી કોઠીઓને લૂંટી નાખતા એ લોકો, અંગ્રેજોની વેપારી કોઠીને લૂંટીને એટલો જેટલો પણ ખજાનો છે ભારતના વેપારીઓને આપતા કાં તો ભારતના ગરીબ લોકોને આપતા હતા. તો આવી બધી વસ્તુ એ સમય થતી હતી. એટલે અહીંયા લખેલું છે મિત્રો, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીએ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી. હવે હું તમને કહીશ કે દખ્ખનનો પ્રદેશ એટલે કે મહારાષ્ટ્રના નીચેનો કર્ણાટકનો પ્રદેશ, એ જગ્યા પર મરાઠી સત્તાનું એટલું પ્રભુત્વ ન હતું. ઉત્તર ભારતની અંદર મરાઠી સત્તા પ્રબળ હતી, દક્ષિણ ભારતની અંદર મરાઠી સત્તા નિર્બળ હતી, એટલી મહત્વ નહોતું ધરાવતું. એટલે આ લોકોને ખબર પડી ગઈ જો આપણે ઉત્તર ભારતમાં રહીશું તો આપણને મરાઠા સત્તા હેરાન કરશે, પરંતુ આપણે દક્ષિણ ભારતમાં જશું તો આપણને મરાઠા સત્તા હેરાન કરે નહીં. તો આ લોકોએ નવા મથકો સ્થાપ્યા. સુરત, ભરૂચ અને અમદાવાદને મૂકી દીધું સાઈડ પર. નવા મથકો કયા સ્થાપ્યા? મછલીપટ્ટનમ ક્યાં આવ્યું છે? એપી બોલે તો આંધ્રપ્રદેશ. સેન્ટ જોર્જ ક્યાં આવ્યું? ચેન્નઈમાં. ફોર્ટ વિલિયમ ક્યાં આવ્યું? કલકત્તામાં. અને એના પછી આ ત્રણ જગ્યા પર એમને પોતાએ વેપારી કોઠી સ્થાપી. એટલે યાદ રાખજો, પહેલા અંગ્રેજોએ સુરત, ભરૂચ અને અમદાવાદમાં વેપારી કોઠી સ્થાપી, પરંતુ મરાઠી સત્તાના પ્રભુત્વના કારણે એમને દક્ષિણ સાઈડ જવું પડ્યું અને દક્ષિણ સાઈડ એમને મછલીપટ્ટનમ, સેન્ટ જોર્જ અને ફોર્ટ વિલિયમ આ ત્રણ જગ્યા પર પોતાના વેપારી કોઠી સ્થાપી. હવે એક વસ્તુ તમને વિકલ્પમાં પૂછાશે અને કામનું પણ છે, અંગ્રેજ પ્રજાનું વડું મથક, હેડક્વાર્ટર શું હતું મિત્રો? મુંબઈ હતું. યાદ રાખજો, મુંબઈ એમનું હેડક્વાર્ટર હતું અને હેડક્વાર્ટર એટલે કે વડું મથક હતું. અને વડું મથક ક્યારે બનાવ્યું? 1687માં. ઈસવીસન 1687માં મુંબઈને અંગ્રેજ લોકોએ પોતાનું કોઠીનું વેપારિક વડું મથક એટલે કે હેડક્વાર્ટર બનાવ્યું હતું. યાદ રાખજો આ વસ્તુ, મુંબઈ. હવે એક વસ્તુ યાદ રાખજો,
મેં તમને પહેલા સ્ટાર્ટિંગમાં કીધું હતું કે યુરોપના દેશો વચ્ચે સ્પર્ધા થતી હતી કે એ લોકો પોતાના વેપારીઓને એટલે કે રાજાઓ પોતાના વેપારીઓને પરમિશન આપશે, આર્થિક મદદ કરશે અને બીજા દેશો સાથે વેપાર કરવા માટે મોકલશે. હવે તમે કહો કે પોર્ટુગીઝ આવી ગઈ, ડચ આવી ગઈ, ડેનમાર્ક આવી ગઈ અને હવે અંગ્રેજ પણ આવી ગયા. 4 પ્રજા ભારતમાં આવી ગઈ આ ટૂંકા ગાળા સમયની અંદર. સૌથી પહેલા તો પોર્ટુગીઝ આવી ગઈ 1498માં, એના પછી ડચ આવી ગઈ, એના પછી ડેનમાર્ક આવી ગઈ અને હવે અંગ્રેજ આવી 1600માં. તો આ 4 દેશો ભારતમાં આવીને સમૃદ્ધ થઈ ગયા. એટલે આ વસ્તુ જોઈને ફ્રેન્ચને મગજમાં ફિટ થઈ ગયું કે જે ખજાનો છે તો ભારતમાં જ છે. એમને આપણા ભારતને સોને કે ચીડિયા નથી કહેવાતું મિત્રો, કેમ કે આપણા ભારતની અંદર ભારતની જે ભૂમિ છે એ ભૂમિના અંદર એટલી શક્તિ છે કે જેના કારણે દરેક વિશ્વમાં ગણના થાય છે ભારતની. સોને કે ચીડિયા એના માટે જ કહેવાય છે ભારતને. કેમ કે આપણા ભારતમાંથી જ આ યુરોપ ખંડનું પેટ ભરેલું છે. યુરોપ ખંડ પાસે પૈસા છે, ભારતના જ છે, એ સમય પર લૂંટીને લઈ ગયા છે આપણા પાસેથી. કેમ કે આપણા ભારત ટુકડામાં વહેંચાયેલું હતું, કોઈ એકીકરણ શક્તિ નહોતી મિત્રો. તો હવે અંગ્રેજ લોકો આવી ગયા, તો હવે ફ્રેન્ચ લોકોના મગજમાં ફિટ થઈ ગયું કે હવે આપણે કંઈક કરવું પડશે. તો ફ્રેન્ચ લોકોએ પણ, ફ્રેન્ચના વેપારીઓએ પણ એમના રાજા રાણી પાસેથી પરમિશન લઈને એક કંપની બનાવી જેનું નામ હતું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. યાદ રાખજો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી. જે રીતના અંગ્રેજ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી એ જ રીતના ફ્રેન્ચ લોકોએ પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી અને 1668માં, સમય યાદ રાખજો, 1668માં ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. જો મિત્રો કેટલું ખતરનાક આખું સ્ટ્રક્ચર થઈ ગયું. સૌથી પહેલા તો પોર્ટુગીઝ આવી, એના પછી ડચ આવી, એના પછી ડેનમાર્ક આવી, અંગ્રેજ આવી ગયા, હવે ફ્રેન્ચ આવી ગયા. એટલે આપણે કહી શકીએ કે યુરોપની મહાશક્તિ તો આવી જ ગઈ ભારતની અંદર. હવે જે પોર્ટુગીઝ પછી અંગ્રેજ પછી જે ફ્રેન્ચ આવે છે અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે 1668માં. હવે ફ્રેન્ચ લોકો ભારતમાં આવે છે જળ માર્ગથી. યાદ રાખજો, જળ માર્ગથી જ આવે છે બધા, સડક માર્ગથી આવતા નથી. તો ફ્રેન્ચ લોકોએ અમુક વેપારી મથકો સ્થાપ્યા. હવે વેપારી મથકો સ્થાપવા હોય તો સ્વાભાવિક છે, કેમ કે વેપાર કરવો છે, માલ સામાનને એક જગ્યા પર ઉતારવો છે, જહાજ પર ચડાવવો છે, જહાજમાંથી માલ સામાન કાઢવો છે, તો પોતાની વેપારી કોઠી તો હોવી જ જોઈએ ને મિત્રો. તો ફ્રેન્ચ લોકોએ કઈ કઈ જગ્યાએ વેપારી કોઠી સ્થાપી તો જોઈએ. કેરળમાં એક પ્રદેશ છે માહે. તમે ભારતના મેપમાં જોશો તમને તટ પ્રદેશ દેખાશે માહે, એટલે કે જે જગ્યાથી સમુદ્ર, કોસ્ટલ એરિયો કહેવાય ઇંગ્લિશમાં. કરાઈકલ એટલે તમિલનાડુમાં આવેલું છે. પોંડિચેરી છે, ચંદ્રનગર એટલે કે વેસ્ટ બેંગોલમાં આવેલું છે, પશ્ચિમ બંગાળમાં ચંદ્રનગર આવેલું છે. પોંડિચેરી, કરાઈકલ, માહે અને મછલીપટ્ટમ જે એપી એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો યાદ રાખજો ફ્રેન્ચોએ કયા કયા મથકો સ્થાપ્યા હતા ભારતની અંદર. તો સૌ પ્રથમ માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટનમ. જુઓ મિત્રો, અંગ્રેજ લોકોએ કોઠી સ્થાપી, ઓકે. ફ્રાન્સ લોકોએ કોઠી સ્થાપી, ઓકે. પરંતુ મિત્રો યાદ રાખો, જ્યારે બે મહાશક્તિ ભારતમાં આવી ગઈ એટલે કે અંગ્રેજ અને ફ્રેન્ચ, તો સ્વાભાવિક છે કે આ બંને વચ્ચે ઝઘડા થશે, બંને વચ્ચે થશે અને મોટા પાયા પર યુદ્ધ થશે. અને થયું મિત્રો, એવું જ સેમ ટુ સેમ ભારતમાં થયું. ભારતમાં તો થયું જ, એ વખતે યુરોપમાં પણ એવું જ થતું હતું. યુરોપમાં પણ બે જ મહાશક્તિ હતી, એક હતું અંગ્રેજ અને બીજી હતી ફ્રેન્ચ. ત્યાં પણ લડતા અને ભારતમાં પણ લડતા. અને એ જ કારણ લીધે ભારતમાં 3 કર્ણાટક વિગ્રહ થાય છે. અને આ 3 કર્ણાટક વિગ્રહ થવા પાછળનું કારણ હતું કે ફ્રેન્ચ કાં તો ભારતમાં સત્તા કરશે, કાં તો ભારતથી નીકળી જશે, કાં તો અંગ્રેજ ભારતમાં સત્તા કરશે, કાં તો ભારતથી નીકળી જશે. એટલે કે અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે ઝઘડો થતો કે ભારતમાં ફક્ત અંગ્રેજ સત્તા રહેશે અને ફ્રેન્ચ લોકો એમ કહેતા કે ભારતમાં ફક્ત અને ફક્ત ફ્રેન્ચ સત્તા રહેશે. અને આ બંને સત્તા શક્તિશાળી હતી. કેમ કે આ બંને પાસે સૈન્ય હતું, બંને પાસે સમૃદ્ધિ હતી, બંને પાસે એવા વ્યક્તિઓ હતા કે જે કોઠીઓને સંભાળે, કોઠીઓને સંરક્ષણ કરે. તો હવે આ બંને સત્તા વચ્ચે ભારતમાં વિવાદાસ્પદ યુદ્ધ થવાનું સ્ટાર્ટ થયું. એ યુદ્ધ યુરોપમાં પણ થતું હતું, જેને વાડી વંશનું યુદ્ધ કહેવાય, જે તમે 11-12માં ભણશો. હવે આગળ આપણે વાત કરીએ કે
કર્ણાટકના 3 યુદ્ધો થયા અને એના અંદર આપણને ખાલી એટલી જ માહિતી આપી છે કે કર્ણાટકના 3 યુદ્ધ થયા હતા અને વિસ્તૃત માહિતી તમને 10, 11, 12માં જોવા મળશે. તો કર્ણાટકના યુદ્ધો પછી ફ્રેન્ચોએ માહે કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ પર પોતાનો વેપારી અધિકાર એટલે કે કોઠીઓ સ્થાપી દીધી. આ બંને શક્તિશાળી હતી. મેં તમને કીધું એમ કે ફ્રેન્ચ અને અંગ્રેજ આ બંને શક્તિશાળી હતી. તે સમયે ભારતમાં ઈસવીસન 1746 થી લઈને ઈસવીસન 1763 સુધી ભારતમાં ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં અંગ્રેજોનો વિજય થયો અને અંગ્રેજોએ ફ્રેન્ચ લોકોને કીધું કે તમે અમારા કામની અંદર દખલઅંદાજી કરતા નહીં અને અમારાથી દૂર રહેજો, અને જો દખલઅંદાજી કરી તો અમે તમને કાઢીને ફેંકી દઈશું. એટલે આ વાત તો સ્વાભાવિક સ્પષ્ટ થઈ ગઈ કે ભારતમાં અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ વધી ગયું. ફ્રેન્ચ લોકોએ અંગ્રેજ સાથે એક પ્રકાર યુદ્ધો કર્યા, પણ યુદ્ધની અંદર ફ્રેન્ચ સત્તા નબળી પડી અને અંગ્રેજ સત્તા જીતી ગઈ. અને અંગ્રેજ સત્તા જીતવાના કારણે અંગ્રેજ લોકોએ ભારતના મોટા ભાગના જે બેનિફિટ એરિયા એટલે કે જે જગ્યાથી વધારે પડતો ફાયદો થાય ને એ જગ્યા પર પોતાના કોઠીઓ સ્થાપી દીધી. હવે અંગ્રેજ જે ફ્રેન્ચ લોકો હતા, ફ્રેન્ચને કીધું કે ભાઈ તમે ફક્ત માહે કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર સુધી જ રહો, આગળ નહીં વધતા. આગળ હવે અંગ્રેજ વધશે, કેમ કે અંગ્રેજના સૌથી મેઇન નજર હતી અંગ્રેજની બંગાળ પર. અંગ્રેજની નજર ક્યાં હતી? બંગાળ પર, કેમ કે એ વખતે બંગાળ ધધકતું સોનું હતું. મિત્ર, સોનું હતું, યાદ રાખજો. સોના, ચાંદી, ઝવેરાત, મોટા પાયા પર ખેતી ઉદ્યોગ, સૌથી સમૃદ્ધ પ્રદેશ જો હોય એ સમય પર બંગાળ હતું. તો અંગ્રેજની હવે નજર બંગાળ પર પડે છે મિત્રો, કેમ કે અંગ્રેજે જે જગ્યા પર મોટી મોટી કોઠીઓ સ્થાપી ત્યાંથી તો એને નફો થાય જ છે, પણ અંગ્રેજના મનમાં એમ થાય છે કે મારે વધારે સમૃદ્ધ બનાવવું છે મારા દેશને. એટલે મોટા ભાગે ધીરે ધીરે પોતાના પગ પસારે છે અને ભારતના પ્રદેશમાં એન્ટ્રી કરે છે. હવે આપણે આગળ જોઈએ કે કર્ણાટકના 3 યુદ્ધો થઈ ગયા મિત્રો, અને કર્ણાટકના 3 યુદ્ધોની અંદર આ અંગ્રેજ સત્તા શક્તિશાળી બની અને અંગ્રેજ સત્તા શક્તિશાળી બનવાના કારણે ફ્રેન્ચ લોકોએ ચૂપચાપ ફક્ત અને ફક્ત માહે કરાઈકલ અને પોંડિચેરીનો જ વહીવટ કરવાનો, બાકી ભારતમાં કોઈ જગ્યા પર પોતાની કોઠી સ્થાપવાની નહીં. હવે કોઠી કોણ સ્થાપશે? અંગ્રેજ. અને હવે આના પછી થવાનું છે મિત્ર ભારતના ઇતિહાસનો સૌથી મોટો અને પ્રથમ યુદ્ધ તો ન કહી શકાય, પરંતુ એને આપણે કહીશું ષડયંત્ર, અને જે હતું પ્લાસીનું યુદ્ધ, જે આના પછી થવાનું હતું, અને એ હતું વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ, જે હાલમાં પશ્ચિમ બંગાળ છે, પરંતુ એ સમય આખું બંગાળ પ્રદેશ હતું. તો આની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરશું, આવતા પાઠની અંદર કરશું. અત્યાર સુધી આપણે ફક્ત થોડી માહિતી મેળવી લીધી કે કઈ રીતના ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય થયો અને કઈ રીતના ભારતની અંદર પોર્ટુગીઝ, ડચ, ડેનમાર્ક, અંગ્રેજ અને ફ્રેન્ચ આવીને વસ્યા. અને હવે થવાનું છે પ્લાસીનું યુદ્ધ, અને એના પછી અંગ્રેજ સત્તા પોતાના દેશની અંદર એટલે કે આપણા દેશની અંદર મોટા પાયા પર વર્ચસ્વ કરવાની છે. તો હું તમને આ દરેક લેક્ચર, આ જે બીજો પાઠ છે 9માનો, એ તમે ધ્યાનપૂર્વક સાંભળો. જો તમને નહીં સમજ પડે બીજી વખત હજી સાંભળો, અને ટેક્સ્ટ બુક તમારા પાસે રાખીને વસ્તુને નોટ કરતા જશો એટલે તમને એક એક લાઈન ધ્યાનથી સમજશે મિત્રો. તો હવે હું આજે 2 પાર્ટની અંદર, આજે બીજો પાર્ટ હતો, આની અંદર તમને ઘણી બધી વસ્તુ એવી મેં મેન્શન કરી દીધી જે તમને હવે સમજતા વેરી ઇઝીલી પડશે. હવે હું ત્રીજા પાર્ટની અંદર તમને પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને ભારતમાં આવેલા ગવર્નર જનરલો જેમ કે વોરન હેસ્ટિંગ, વેલેસ્લી, ડલહાઉસી, વિલિયમ બેન્ટિંગ, અને એ લોકોએ ભારતની અંદર કયા કયા કાર્ય કર્યા અને જેની કારણે ભારતને સમૃદ્ધ બનાવી તો દીધું, પરંતુ ભારતને લૂંટી પણ ગયા. તો મિત્રો, મને ધ્યાનપૂર્વક સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.